હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવા સાપની વાત કરીશું જે ભારતનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે, જેનું નામ છે કોમન ક્રેટ, જેને આપણે ગુજરાતીમાં કાળોતરો કહીએ છીએ। કાળોતરાની ભારતમાં 6 જાત છે, જેમાંથી ગુજરાતમાં 2 જાત જોવા મળે છે। એક છે કોમન ક્રેટ અને બીજો છે સિંધનો ક્રેટ। સિંધનો ક્રેટ છે એ કચ્છ અને રાજસ્થાનને અડીને આવેલા પ્રદેશોમાં જોવા મળે છે। કોમન ક્રેટ છે એ ભારતમાં બધે જ જોવા મળતો સાપ છે। આ સાપ છે તે નિશાચર જીવ છે, જે રાત્રિના સમયે ખોરાકની શોધમાં બહાર નીકળે છે। તેનો મુખ્ય ખોરાક ઉંદર, દેડકા તથા બીજા નાના સાપ છે। દિવસ દરમિયાન આ સાપ છુપાઈને પડ્યો રહે છે। દિવસ દરમિયાન આ સાપ એકદમ આળસુ અને શાંત સ્વભાવનો છે। દિવસે તે કેવી જગ્યાએ પડ્યો રહે તે જાણીએ તો ઈંટોના ઢગલા, પથ્થરના ઢગલા, કડપના ઢગલા, અવાવરું જગ્યા, આવી જગ્યાએ છુપાઈને પડ્યો રહે છે। રાત્રિ થતાં જ કાળોતરો સાપ છે તે એક્ટિવ થાય છે। રાત્રિ દરમિયાન તે આક્રમક સ્વભાવનો હોય છે। તેનો ભોગ કેવા લોકો બને તે જોઈએ કે રાત્રિ દરમિયાન જે લોકો જમીન પર પથારી કરીને સૂવે છે તે લોકો આ સાપનો ભોગ બને છે। કે પથારીમાં સૂતી વખતે પડખું ફરવામાં કે હલનચલન કરવામાં આ સાપ બાઇટ કરી શકે છે। આ સાપ જ્યારે બાઇટ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનો સંકેત કે અવાજ કરતો નથી। જ્યારે બીજા સાપ ઝેરી છે જેમ કે કોબરા છે તેને છંછેડવામાં આવે અથવા તો એને હલનચલન કરવામાં આવે તો તે સાપ ફૂફાડો મારે છે। સોસ્કલ વાઇપર છે, તેને છંછેડવામાં આવે તો તે પોતાના ભીંગડાનો અવાજ કરે છે। અને રચલ વાઇપર છે, જો તેને સંછેડવામાં આવે તો તે કુકરની સીટી જેવો અવાજ કરશે। જ્યારે ક્રેટ સાપ છે તે કોઈ પણ જાતનો સંકેત કર્યા વગર કરડી જાય છે અને તેનાથી દર્દી એટલે કે જ્યારે કરડ્યો હોય તે ભારે તકલીફમાં મુકાય છે। એટલા માટે તેને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે। દર્દીને સમયસર સારવાર ન મળે તો તેનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે। ક્રેટમાં છે તે ન્યુરોટોક્સિક ઝેર હોય છે। આ સાપના કરડવાથી કેવી અસરો થાય છે તો તે જોઈએ તો ન્યુરોટોક્સિક અસરો એટલે કે લકવા મારી જવો, શરીરના હાંધાના દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, ઊંઘ આવવી, પેઢુમાં ખૂબ જ દુખાવો, મગજ કાબૂમાં નથી રહેતો, આવી બધી અસરો જોવા મળે છે। કાળોતરા સાપનો દેખાવ કેવો હોય તો તે વિશે જાણીએ કે કાળોતરા સાપ તેના નામ મુજબ જ એકદમ કાળો જાંબુડિયા કલરનો જોવા મળે છે, જેના ઉપરના શરીરના ભાગમાં બબ્બેની જોડમાં સફેદ પટ્ટા જોવા મળે છે, જે ગળાના ભાગથી શરૂ થઈ ઠેઠ પૂંછડી સુધી હોય છે। ઘણીવાર આ પટ્ટાની જગ્યાએ ગળાના ભાગથી ઠેઠ મધ્ય ભાગ સુધી ક્યારેક સફેદ ટપકા પણ હોય છે। તેનું મોઢું ગળાથી સહેજ પગતું હોય છે, જે ગુલાબી અથવા તો લાલ હોય છે। તેનું આંખ કાળી હોય છે। આ સાપના દાંત છે એકદમ નાના હોય છે। બીજા ઝેરી સાપ કરતાં આ સાપના દાંત નાના હોય છે। કાળોતરા સાપની લંબાઈની વાત કરીએ કે કેવડા હોય છે તો કાળોતરો સાપ છે મોટા ભાગે 2 ફૂટ, 3 ફૂટ કે 4 ફૂટ સુધીના જોવા મળે છે। મહત્તમ લંબાઈ કાળોતરા સાપની મહત્તમ લંબાઈ 5 ફૂટ 9 ઇંચ નોંધાયેલી છે। ક્રેટ એટલે કે કાળોતરા સાપને મળતા બીજા એવા સાપ પણ છે જે કાળોતરા જેવો સહેજ દેખાવ હોય છે, જે બિનઝેરી છે। તેવા સાપ આપણે જોઈએ કે કાળોતરાને મળતા સાપ એમાં છે કોમન વુલ્ફ, કોમન કુકરી, ત્યાર પછી છે બાળ વુલ્ફ। આ સાપ એવા છે જે ક્રેટ જેવા દેખાય છે, પરંતુ આ 3 સાપ છે એમાં ઝેર નથી હોતું અને જ્યારે ક્રેટમાં ન્યુરોટોક્સિક ઝેર હોય છે। કાળોતરાના મિલનની વાત કરીએ એટલે કે નર માદાના મિલનની વાત કરીએ તો તે વસંત ઋતુમાં હોય છે। મિલન થયા બાદ તે ઈંડાને જન્મ આપે છે। ઈંડાની સંખ્યા 8 થી 14 હોય છે। ઈંડામાંથી બચ્ચા થતાં 50 થી 60 દિવસનો ટાઈમ લાગે છે અને ઈંડામાંથી જે બચ્ચું બહાર જન્મે છે તેની લંબાઈ 10 ઇંચની હોય છે। ઈંડામાં જન્મેલું બચ્ચું જન્મની સાથે જ તેનામાં 20 ગ્રંથિનો સંપૂર્ણપણે વિકાસ થયેલો હોય, એટલે કે બચ્ચું ઈંડામાં જ્યારે બહાર નીકળે છે ત્યારે જ તેનામાં
ઝેર પણ હોય છે. તો મિત્રો, આ હતી ક્રેટ સાપની માહિતી જે આપણે જાણી છે. અને આપણો એક ઉદ્દેશ છે, સાપથી બચતા રહીએ અને સાપને બચાવતા રહીએ. આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીશું. જય હિન્દ, જય ભારત.